અંકલેશ્વરના ઉદ્યોગકારો અને જીપીસીબી વચ્ચેના લાંબા વિવાદનો અંત આવ્યો। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશને સીઈટીપી પ્રોજેક્ટ માટે 5 વર્ષની સીસીએ મંજૂરી મળતા 500થી વધુ એમએસએમઈ એકમોમાં રાહતની લાગણી છે। અગાઉ મંજૂરી ન મળતા ઉદ્યોગકારોએ આંદોલન અને ઉપવાસ કર્યા હતા, જે મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થીથી થાળે પડ્યું। હવે મંજૂરી મળતા ઉદ્યોગકારોના વિસ્તરણ અને નવા રોકાણોના દ્વાર ખુલશે। પર્યાવરણ સુરક્ષા દ્વારા ઔદ્યોગિક વિકાસનું સંતુલન જળવાશે। આ વસ્તુમાં ખાસ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી, ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે। એટલે એ હજી ડિટેલ આવ્યું નથી, પણ જે એન્વાયરમેન્ટના નિયમો હોય એનું તો આપણે પાલન કરવું જ જોઈએ અને અમે કરશું। અને અમે અમારા દરેક મેમ્બરના ત્યાં ઓટો સેમ્પલર, પીએચ મીટર, સેન્સર આ બધું અમે ફેઝ વાઇઝ મૂકતા જશું કોમન અને બધાને। ખરેખર અંકલેશ્વર જીઆઈડીસી અને ઉદ્યોગોને વેગ આપવા માટેનું આ સરકારશ્રીનું એક મહત્વપૂર્ણ પગલું છે। આ તબક્કે આપણા અંકલેશ્વરના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના અથાગ પ્રયત્નના લીધે આજે આ જે ઉદ્યોગકારોનું અને ઉદ્યોગોનું જે સપનું હતું એ આજે સાકાર થયું છે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ જે અમારું ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની સીસીએ 5 વર્ષ માટેની અમને મંજૂરી મળી ગઈ છે।